नमस्कार विद्यार्थी मित्रों, श्री रिधम प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन यूट्यूब चैनल पर फरी एक वखत आप सबनु हार्दिक स्वागत है। आज नवो ज विषय विज्ञान नहीं पण समाज है अने ए पण धोरण 6 नो एना विषय आपणे अभ्यास करवानो छे। એટલે કે આજનો વિષય આજનો ટોપિક આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન વિષય સામાજિક વિજ્ઞાન બરોબર પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણી લઈએ। बराबर आज આપણે ધોરણ 6 ની અંદર સમાજમાં ઇતિહાસ વિશે ભણવાનું છે। બરાબર ઇતિહાસ છે એક આમ સમાજનો એક રસપ્રદ વિષય છે। બરાબર એટલે પ્રકરણ 1 થી છે એ આજે આપણે શરૂઆત કરવાની છે અને તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વિડિયો જોવો છો ત્યારે તમારે પણ પાઠ્યપુસ્તક છે સાથે લઈને બેસવાનું છે। બરાબર જેવી રીતે આપણે क्लास में केम भणीए छीए ए ज रीते पाठ्यपुस्तक है साथे लईने भणवानुं छे, जेथी करी कोईपण माहिती है ए तमारे छूटी पड़े नहीं। बराबर तो चलो प्रकरण नंबर 1 चालो इतिहास जाणी लईए एनी शरूआत करीए। बराबर अगाऊ तमने कीधुं एम छठ्ठा धोरणना अभ्यासमां सामाजिक विज्ञानना एक रसप्रद विषय इतिहास विषे आपणे जाणवानुं छे। बराबर समाज विज्ञाननो आपने मनुष्यना सामाजिक विश्वथी माहितगार करे छे। आपणे केवी रीते रहीए छीए, बराबर दरेक मनुष्य केवी रीते रहे छे, शुं खाय छे, शुं पहेरे छे, आवी बधी एनी संस्कृति केवी छे, आवी तमाम प्रकारनी माहिती छे ए आ समाज विज्ञान छे ए आपणे आपे छे। समाजमां आम जोईए तो भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थिति अने संस्थाओं, राजकीय प्रवृत्तिओ अने संगठनों की जानकारी आपे छे। बराबर खाली इतिहास है एनी जानकारी नहीं आपतुं समाज आपणे, पण अहींया भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थितिओ के कोई संस्थाओं, कोई संगठनों होय तो ते, राजकीय प्रवृत्ति होय तो ते, आ बधा विषय आपणे छे माहिती पूरी पाडे छे। इतिहास विषय सिवायना समाज विज्ञाननो આપણને વર્તમાન સમાજ જીવનનો પણ પરિચય કરાવે છે। વર્તમાન સમાજ જીવન એટલે હાલમાં જેવું જીવન જીવીએ છીએ એવું। આપણે હાલમાં અત્યારે કેવું જીવન જીવીએ છીએ ને વર્તમાન કહેવાય, ચાલુ સ્થિતિ। બરાબર તો આવી પરિસ્થિતિ છે એનો પણ પરિચય આપણને કરાવે છે સમાજ વિજ્ઞાન। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। ઇતિહાસનું કામ શું છે તો કે માનવ સમાજ છે એનો જે ઇતિહાસ એટલે કે ભૂતકાળ, પાછળનું એનું જીવન કેવું હતું, આપણા પૂર્વજો છે, આપણા બાપ દાદાઓ છે એનું જીવન કેવું હતું, કેવી સંસ્કૃતિ હતી, કેવું ખાતા, કઈ જગ્યાએ રહેતા। બરાબર આવી બધી માહિતી છે એ ઇતિહાસમાં આવે છે। હવે આમ જોઈએ તો જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ। બરાબર એટલે કે ઇતિહાસ છે એ આપણે જાણીએ તો એના મદદથી આપણે આપણી વર્તમાન પરિસ્થિતિ કેવી છે એ પણ આપણે જાણી શકીએ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનને સમજી શકીએ? બરાબર ભૂતકાળને જાણ્યા વગર, આપણો ઇતિહાસ જાણ્યા વગર આપણે જે વર્તમાન સમાજ જીવન છે એને જાણી શકીએ તો કે નહીં। બરાબર માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો ત્યારે જીવન કેવું હતું? બરાબર જો વિજ્ઞાનમાં પણ તમારે આના વિશે ભણવામાં આવશે હજી કે ભાઈ માનવ જીવન છે એને જ્યારે અગ્નિની છે શોધ નહોતી થઈ ત્યારે એ શું કરતા તો ત્યારે છે એ કાચા ફળો, કાચા શાકભાજીઓ અને પ્રાણીઓનો શિકાર કરીને ખાતા। આવી રીતે છે એમનું જીવન છે એ જીવતા। પછી કલ્પના કરો કે માનવી ખેતવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો આના વગર કેવી રીતે જીવી શકાય? બરાબર ખેતીવાડી ન હોય, રસ્તાઓ ન હોય, આના વગર કેમ જીવવું? મકાન ન હોય એ સમયમાં એ લોકો જ્યાં ત્યાં છે એ ભટકતું જીવન જીવતા। એટલે જ્યાં ત્યાં પોતે સાંજે કોઈક એક જગ્યાએ હોય તો સવારે પાછા બીજી જગ્યાએ હોય, આવી રીતે ભટકતું જીવન જીવતા, ગમે ત્યાં રહી લેતા। પછી લોકો ઝૂંપડા બાંધીને રહેવા લાગ્યા। એટલે આવી રીતે એ લોકો છે એ રહેતા। બરાબર આમ જોઈએ તો ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। કેવા પાસાઓ તો કે એ સમયમાં કઈ રીતે રહેતા, એની સંસ્કૃતિ શું હતી, એ શું ખાતા,
આ બધી વસ્તુઓ અત્યારે જે વસ્તુ આપણે મેળવીએ છીએ એ વસ્તુઓ ત્યારે નહોતી, તો એના વગર એ કઈ રીતે છે એ ચલાવી લેતા, આવી બધી માહિતી છે એ આપણને ઇતિહાસમાં મળે છે. હવે ઇતિહાસ છે એ આપણને ભૂતકાળના જુદા જ છે એ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજા યુગમાંથી ત્રીજા, આમ અનેક યુગોના માનવ જીવનના રીતિ રિવાજો, માન્યતાઓ તેમજ ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે કે જાણે આપણે કોઈ જુદા જ વિશ્વમાં છે એ વિહરતા હોય. બરાબર, ઇતિહાસ છે એ આપણને એક અલગ જીવનની છે એ સફર કરાવે છે. બરાબર, એક યુગમાં જો ઇતિહાસ છે, આપણી પાસે કેટલા યુગોનો ઇતિહાસ હશે, કેટલા વર્ષો પહેલાંનો ઇતિહાસ છે, આપણે જોઈએ તો આપણને પણ એમ થાય કે આમ રહેવાતું હશે, આમ પહેલાંના લોકો આમ રહી શકતા હશે. બરાબર, આવી ઘણી બધી છે એ ઇતિહાસની વાતો છે આપણે સાંભળી હોય તો એક અલગ જ છે એ આપણને સફર કરાવે. જાણે આપણને એવું લાગે, ઇતિહાસની વાતો આપણે સાંભળીએ એટલે આપણને એવું લાગે કે આ વિશ્વ જ કંઈક આખું અલગ છે. બરાબર, અત્યારે જે આપણે ભોગવીએ છીએ, જે વસ્તુઓ, જે ભોગ આપણે ભોગવીએ છીએ એ પ્રમાણે તો આપણને એમ જ લાગે આ વિશ્વ જ આખું કંઈક અલગ છે. એટલે આવી રીતે એક અલગ જ છે, આપણે બીજી જ દુનિયામાં કંઈ ફરતા હોય એવું લાગે. આવું છે એ આપણને છે એ સફર છે ઇતિહાસ કરાવે. બરાબર, એક યુગથી બીજા યુગ, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, આવી રીતે ઘણા બધા પ્રકારના છે એ ઇતિહાસ આપણે વાંચ્યા હોય તો આપણને ખબર હોય. બરાબર, પછી પહેલાંના સમયમાં જે રીતિ રિવાજો હતા, અમુક માન્યતાઓ હતી તો અત્યારે એ નથી. અમુક એવી કુરિવાજો કે અમુક એવા માન્યતાઓ હતી, અત્યારે એ નથી, પહેલાંના સમયમાં હતી. તો આ બધી માહિતી આપણને કોણ આપે તો કે ઇતિહાસ. હવે આપણે છે એ ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? કે ભૂતકાળના માનવ સમાજ એટલે કે આપણા પૂર્વજો, આપણા બાપ દાદાઓ છે એ કઈ રીતે રહેતા, એની સંસ્કૃતિ શું હતી, આ બધા પાસાઓ છે એનું અધ્યયન શા માટે કરવું જોઈએ? કે એવો વિચાર છે એ તમને આવતો જ હશે કે ભાઈ ઇતિહાસ ભણીને ફાયદો શું. બરાબર, તો ઇતિહાસ છે એ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી. બરાબર, આ વાક્ય યાદ રાખવાનું કે ઇતિહાસ છે માત્ર ને માત્ર ભૂતકાળની જે વાતો છે એની સાથે સંકળાયેલો નથી, પણ તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. બરાબર, પહેલાંના સમયમાં જે સંસ્કૃતિઓ હતી, અત્યારે ઘણી બધી, અત્યારની સંસ્કૃતિ પણ એવી હશે, અમુક સંસ્કૃતિ એવી છે જે ટકી રહી છે, હજી પણ હશે. અમુક પહેલાંની જે માન્યતાઓ છે, પહેલાંના જે વાતો છે એ પણ હજી હશે જ. એટલે વર્તમાનની કડી સાથે પણ છે એ સંકળાયેલી છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા. બરાબર, અગાઉ તમને કીધું એમ આપણા જે પૂર્વજો છે, આપણા જે બાપ દાદાઓ છે એ કેવા હતા, એ શું ખાતા હતા, ક્યાં રહેતા હતા. બરાબર, એમના જીવનની અનેક મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી છે એ આપણને ઇતિહાસ આપે છે. આ બધા પ્રકારની માહિતી આપણને કોણ આપે? ઇતિહાસ. અને આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે કે ભાઈ પહેલાંના સમયમાં લોકો ખોરાક કેવો લેતા, હવે અત્યારના સમયમાં ખોરાક છે આપણે કેવો લઈએ છીએ, તો પરિવર્તન આવ્યું ને. બરાબર, તો એની માહિતી આપણને શેના દ્વારા મળે? ઇતિહાસ દ્વારા. ભાઈ પહેલાંના સમયમાં છે, ભૂતકાળમાં લોકો આવું ખાતા હતા, આવું જમતા હતા, અત્યારે આપણે આવું જમીએ છીએ, તો આટલો પરિવર્તન આવ્યો છે. બરાબર, એટલે આપણા વર્તમાન જીવન છે એમાં જે પરિવર્તન આવે છે એ ભૂતકાળ છે એટલે કે ઇતિહાસ દ્વારા છે આપણને જાણવા મળે. એ લોકો ક્યાં રહેતા, બરાબર, શું ખાતા, આવું બધું જ. બરાબર, આપણને ઇતિહાસ છે એ આવી માહિતી આપે છે. એટલે કે આપણામાં પરિવર્તન છે કેટલું અને કેવું આવ્યું છે આની માહિતી આપણને ઇતિહાસ આપે. હવે ઇતિહાસ જાણવાના સાધનો અથવા તો સ્ત્રોત, એટલે કે ઇતિહાસ છે શેના દ્વારા જાણી શકાય, શેના દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ. આગળ જોઈએ એમાં ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું અને તેને આશ્ચર્ય થયું. જુઓ અહીંયા ચિંતન છે એક વ્યક્તિ છે, વર્તમાન પત્ર કે જેને આપણે સાદી આપણી ભાષામાં કહીએ છીએ છાપું, ઘરે આવતું હોય ને. બરાબર, એ વાંચ્યું, એમાં લેખ હતો કે ગુજરાતના કચ્છ જિલ્લામાં 4000 વર્ષ જૂનું છે એક શહેર છે એ મળી આવ્યું. હવે આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર છે એ 4000 વર્ષ જેટલું જૂનું છે?
એ કોણે અને કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો છે એ ખોરાક કેવો ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે. જો આ હવે તો આશ્ચર્ય થાય કે આ શહેર મળી કેમ આવે, અત્યાર સુધી કેમ કોઈને મળ્યું નહીં, અત્યારે જ મળ્યું. તો પહેલાંના સમયના જે શહેરો હતા એ અમુક કારણોસર એ દટાઈ ગયા. શું થયું? દટાઈ ગયા. અને ખોદકામ કરતી વખતે આવા શહેરો છે એ મળી આવે છે. એક શબ્દ અહીંયા ધ્યાનમાં રાખજો, ખોદકામ. આગળ આપણે ક્યાંય પણ આ શબ્દનો છે ઉલ્લેખ કરવાનો નથી. ખોદકામ એટલે સમાજમાં એનો અર્થ થાય છે ઉત્ખનન. શું? ઉત્ખનન. યાદ રાખજો, ક્યાંય પણ તમને છે હવે ખોદકામ આવો શબ્દ છે એ વપરાશે નહીં, ઉત્ખનન. બરાબર? એટલે ઉત્ખનન કરતી વખતે આવા શહેરો છે એ મળી આવે છે. બરાબર? પછી એમાંથી જે વસ્તુઓ મળી આવે છે એના પરથી છે એ નક્કી થાય કે ભાઈ આ કેટલા વર્ષો જૂનું છે. અમુક પ્રક્રિયાઓ પછી કરવાની હોય છે, એ પ્રક્રિયાઓ પરથી ખબર પડે આ કેટલા વર્ષો જૂનું છે. એમાં કોઈ વસ્તુ બીજી મળી આવે તો એનો પહેરવેશ છે, એનો ખોરાક છે, આવી બધી માહિતી મળે. હવે આગળ આપણે એ જ જોવાનું છે. બરાબર? આગળ જો મોટા મોટા શહેરો આપણને એના વિશે માહિતી છે. મોહેન્જો-દડો, બરાબર, એના વિશે તમને ખબર હશે. એના ઉપર છે એ પિક્ચર પણ એક બનેલું છે. બરાબર? તમે જોયું હશે. મોહેન્જો-દડો છે, પછી ધોળાવીરા છે, આ પણ છે એ ગુજરાતમાં જ મળી આવેલું છે. લોથલ, આ બધા છે આ શહેરો ગુજરાતમાં છે એ ખોદકામ કરતી વખતે મળી આવેલા છે. બરાબર? એના વિશે આપણે આગળના ધોરણોમાં છે અભ્યાસ કરશું, અને અત્યારે ખાલી આપણે આટલું યાદ રાખવાનું છે. હવે જોઈએ તો આપણે છે એ ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? બે પ્રશ્ન અહીંયા આપ્યા છે. પહેલો પ્રશ્ન એમાંથી કે આપણે છે અહીંયા ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ છીએ, અને ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. કેવા? એ હવે આપણે લઈએ. એમાંથી પહેલું એટલે તાળપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. જો આ એક પ્રકારના પર્ણો છે, તાળપત્ર અને ભોજપત્ર. શું છે? એક પ્રકારના પર્ણો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. અને હસ્તપ્રત પણ કહેવામાં આવે છે, પર્ણ ઉપર લખાણ હોય. તાળપત્ર એટલે તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તાળપત્ર એટલે શું? તાળ નામનું એક વૃક્ષ આવે. આ વૃક્ષ છે એના પર્ણમાં જે લખવામાં આવે છે એને તાળપત્ર કહેવામાં આવે છે. અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. હવે પાતળી આંતરછાલ એટલે શું? ડાળી હોય, થડ હોય વૃક્ષમાં, બરાબર? તો થડ છે એને કાપી અને એમાંથી એની જે છાલ હોય, એક એટલે અંદરની સાઈડની જે છાલ હોય છે એમાંથી છે એ લખવામાં આવે છે આંતરછાલ. બરાબર? આને આંતરછાલ કહેવાય છે. એટલે આ ભોજપત્ર અને તાળપત્ર. તાળના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. પહેલાંના સમયમાં લોકો એટલે આવી અનેક હસ્તપ્રતો છે એ મળી આવેલી છે. તાળના વૃક્ષના પર્ણમાંથી, ભુર્જના વૃક્ષના પર્ણમાં જે લખાયેલી હસ્તપ્રતો છે, અનેક હસ્તપ્રતો આવી મળેલી છે. બરાબર? યાદ રાખજો, એને શું કહેવાય છે? તાળપત્ર અને ભોજપત્ર. શું? તાળપત્ર અને ભોજપત્ર. યાદ રાખજો. હવે તાળપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે પણ આપણને માહિતી મળે છે. પ્રાચીન યુગનો માનવી કેવો હતો એ આ તાળપત્ર અને ભોજપત્ર પરથી આપણને માહિતી મળે છે. કારણ કે એમાં એના જીવનશૈલી વિશે, કેવી રીતે રહેતા હતા, ક્યાં રહેતા હતા, શું ખાવામાં શેનો ઉપયોગ કરતા, આવી બધી પ્રકારની પ્રવૃત્તિઓ છે એનું લખાણ એમાં જોવા મળતું. બરાબર? એટલા માટે છે એ આપણને એના વિશે માહિતી આમાંથી મળે. જો અહીંયા છે એ તાળપત્ર અને ભોજપત્ર છે એનું ચિત્ર પણ તમને આપેલું છે અને પણ તમે જોઈ શકો છો. ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલું છે એટલે તમે
એ પણ જોઈ શકો છો। હવે આવી હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે। મંદિર અને મઠ, 4 મઠ છે આપણા, આવા મઠ હોય તો આવા મઠ છે, મંદિરો છે, એમાં આવા ભોજપત્ર અને તાળપત્ર છે એ સચવાયેલા છે। તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના છે એ લખાણો મળી આવે છે। આવી અનેક ભાષાઓમાં પણ આવા લખેલા છે તાળપત્રો અને ભોજપત્ર મળી આવે છે। કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે। વિચારો, તે સમયમાં પણ કવિતા, નાટકો, વાર્તાઓ આની રચના થતી। મહાકાવ્ય એટલે મોટા કાવ્ય જે હોય છે ને મહાકાવ્ય કહેવાય છે। એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે મહાભારત, બરાબર, આ પણ એક કાવ્ય જ છે અને મહાકાવ્ય કહેવામાં આવે છે। તે પોથી સ્વરૂપે પણ છે એ સચવાયેલા છે। પોથી સ્વરૂપ પણ એ સચવાયેલા છે, જેમાં ધાર્મિક રીતિરિવાજો, તે સમયના જે ધાર્મિક રીતિરિવાજો હતા તે, પછી સામાજિક માન્યતાઓ, એ સમયની જેવી માન્યતાઓ હતી તે, રાજાઓની જીવનશૈલી, રાજા કેવી રીતે જીવતા, શું કામ કરતા, શું ખાતા, કઈ રીતે એમની સંસ્કૃતિ હતી આખા રાજ્યની, આવી જીવનશૈલીઓ, વિજ્ઞાન, તે વખતનું વિજ્ઞાન પણ વિકસિત હતું મિત્રો, બરાબર। શિક્ષણ કાર્ય પણ આજ કરતાં પણ વધારે વિકસિત છે, તે સમયનું શિક્ષણ હતું। દવાઓ અને પ્રાણીઓ વિશે પણ છે એ મોટા પ્રમાણમાં એ તાળપત્રો અને ભોજપત્રમાં છે એ માહિતી આપેલ હોય છે। ત્યારબાદનો મુદ્દો એટલે અભિલેખ। બીજું શું? અભિલેખ। હવે અભિલેખ એટલે શું? અહીંયા ધ્યાન, ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે। કોઈ ધાતુની વસ્તુ ઉપર, પથ્થર ઉપર કોતરેલા હોય, લખાણ કરેલું હોય તો આને અભિલેખ કહેવાય છે। આપણને અભિલેખમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ। તે સમયની વાતો આપણે અભિલેખમાંથી જાણી શકીએ છીએ। વર્તમાન સમયની, તે સમયના, તત્કાલીન સમયના છે એમાં માહિતી છે એમાં આપેલી હોય, બરાબર, તો એ અત્યારે આપણે જાણી શકીએ છીએ। રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા। એટલે કે રાજાઓ હોય, કોઈ રાજ્યનો રાજા હોય તો એ પથ્થર ઉપર છે એવી કોઈ માહિતી આપવાની હોય, કોઈ આદેશ આપવાનો હોય કે આજથી આ હું જે આદેશ કરું છું એ તમારે માન્ય રાખવાનો છે, આવો કોઈ આદેશ કરવાનો હોય કે કંઈ પણ વાત હોય તો એ પથ્થરો હોય તો એ પથ્થરોમાં કોતરાવી અને લખી નાખતા। આવી રીતે પ્રજા સાથે છે એ સંવાદ છે એ કરતા। પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે। પ્રાચીન સમયના ભારત દેશના ઘણા બધા એવા રાજા કે રાણીઓ છે કે જેણે આવા અભિલેખો છે તૈયાર કરાવેલા છે। તેમાં શું શું આપતા? તો કે એમના રાજ્ય વિશેની માહિતી હોય, કોઈ યુદ્ધ છે કઈ તારીખે, કયા સમયે, કેવડું યુદ્ધ, એના વિશેની માહિતી હોય, એમાં કોઈ વિજય મેળવો હોય, જીતા હોય તો એની માહિતી છે, એનો ધર્મ, એની સંસ્કૃતિ, આ બધા પ્રકારની માહિતી છે આવા અભિલેખમાં છે એ આપવામાં આવતી, બરોબર। આવા શિલાલેખો છે અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી શકે છે। શિલાલેખો ઉપર એટલે કે પથ્થરો ઉપર કોતરાવેલો હોય તો લાંબા સમય સુધી છે એ આવા લેખ છે એ ટકી રહે છે। અને અશોકનો શિલાલેખ ખૂબ જ જાણીતો છે। જૂનાગઢમાં આવેલો અશોકનો શિલાલેખ, બરાબર, અભિલેખનું એક ઉદાહરણ, ત્યાં તમે જઈ શકો છો, ટિકિટ લઈને છે એ તમે એને જોઈ પણ શકો છો। જૂનાગઢમાં જ આવેલું છે અશોકનો શિલાલેખ, બરાબર। જો એ બાજુમાં છે એ તમને અશોકનો શિલાલેખ એનું ચિત્ર પણ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો અને પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી તામ્રપત્ર। શું? તામ્રપત્ર, બરોબર। તામ્રપત્ર એટલે શું એના વિશે માહિતી મેળવીએ। તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। તાંબાનું એક પત્ર હોય, તામ્ર એટલે તાંબુ,
પત્ર એટલે તમે સમજી શકો, બરાબર. તામ્રપત્ર, તાંબાનું પતરું, આના ઉપર છે એ કંઈક લખાણ લખવામાં આવતું, આને તામ્રપત્ર કહેવામાં આવે છે. અનેક રાજાઓ છે એ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી છે એ તામ્રપત્ર ઉપર છે એ કોતરાવતા. તાંબાનું પતરું હોય એમાં પોતાના રાજ્યનો કારભાર, જે વહીવટતંત્ર છે એ વહીવટીતંત્ર કેમ ચાલે એ બધું, પછી કોઈ એણે દાન ધર્મ કરેલું હોય, દાન કરેલું હોય તો એ છે એ તાંબાના પત્ર ઉપર છે, પતરા ઉપર છે એ કોતરાવતા, આને કહેવાય તામ્રપત્ર. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, ઘણી બધી સંખ્યામાં, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળી છે. તામ્રપત્રમાંથી આગળ જેમ વાત કરીએ એમ આવી વસ્તુઓ મળી આવે છે. દાન ધર્મ, વિજય, આવું કંઈ પણ છે એ મળી આવે છે. આવા તામ્રપત્રોથી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિર પાટણ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યા ભવન અમદાવાદ અને શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં છે, આટલી જગ્યાએ છે આવા તામ્રપત્ર છે એ સચવાયેલા છે પ્રાચીન કાળના. ત્યારબાદ સિક્કા. શું? સિક્કા. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન છે. જો અહીંયા જે પણ બાબતો મેં આપેલી છે ને, આ બધી બાબતો ઇતિહાસ જાણવાના સાધનો છે. યાદ રાખજો, તાળપત્ર, ભોજપત્ર, અભિલેખ, તામ્રપત્ર, સિક્કા, આ બધું ઇતિહાસ જાણવા માટેના સાધનો, સ્ત્રોત છે. અને એમાંનું એક સિક્કા, સિક્કા પણ છે એ ઇતિહાસ જાણવા માટેનું એક અગત્યનું સાધન છે. કઈ રીતે, કેવી રીતે, આગળ જોઈએ આપણે. સિક્કા પર રાજાનું નામ, કોઈ પણ રાજ્ય હોય તો એના જે સિક્કા હોય એમાં એ રાજાનું નામ હોય, તેના ધર્મ વિશેની માહિતી હોય, સંસ્કૃતિ તથા તેનો સમય, આની માહિતી છે એ આપણને આપેલી હોય છે. ભારતમાં જોઈએ તો ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. ઈસવીસન પૂર્વે, હવે જો આ શબ્દ એવો, ઈસવીસન પૂર્વે, તમે ઘણી વખત આમ સાંભળ્યું હશે, ઈસવીસન 2020. હાલો, અત્યારે જે હું આ વિડીયો ઉતારી રહ્યો છું ત્યારે ઈસવીસન 2020 ચાલુ છે. અહીંયા શું આપ્યું? ઈસવીસન પૂર્વે 5મી સદી, બરાબર. ઈસવીસન પૂર્વ એટલે શું અને ઈસવીસન એટલે શું? આમાં ફરક શું? ઈસુ ખ્રિસ્તી, આને તો તમે ઓળખતા જ હશો. ઈસુનો જન્મ પહેલાં, બરાબર, ઈસુનો જન્મ જે થયો છે એ જન્મ પહેલાં, બરાબર, એનો જન્મ થયો છે એની પહેલાંના વર્ષો એટલે એ પૂર્વ ગણાય, એના પછીના વર્ષો એટલે ઈસવીસન, બરાબર. દાખલા તરીકે ઈસવીસન પૂર્વ, આમ તમને અહીંયા 7 આપ્યું છે, ઈસવીસન પૂર્વ 7, તો એ શું સમજવાનું? ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં કેટલા વર્ષ? 7 વર્ષ પહેલાં. ઈસવીસન પૂર્વ 20, તો 20 વર્ષ સમજવાનું, બરાબર. હવે અત્યારે 2020 ચાલુ છે, એમાં લગે ઈસવીસન પૂર્વે 2020 આમ આપ્યું હોય તો તમે શું સમજો? ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં, એટલે કે એના જન્મ થયો એ પહેલાં 20,000 વર્ષ પહેલાં, બરાબર. આવી રીતે, એટલે આવી રીતે છે એ 5મી સદીમાં છે એ પંચમાર્ક સિક્કા છે એ મળી આવે છે. જે સૌથી જૂના સિક્કાઓ છે એ ગણાય છે. આ પંચમાર્ક સિક્કા જે મળી આવ્યા એ સૌથી જૂના સિક્કા ગણવામાં આવે છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના સોના ચાંદી અને તાંબાના સિક્કા છે એ જે તે સમયે જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક રાજકીય માહિતી આપે છે, બરાબર. ગ્રીક રાજાઓ, પછી મૌર્યકાળ અને ગુપ્ત યુગ. મૌર્યકાળ એટલે શું? ગુપ્ત યુગ એટલે શું? આ કોઈ મહાન રાજાઓ થઈ ગયા હોય કે એનો એક આખો યુગ આવ્યો હોય, બરાબર, ઘણા વર્ષો હોય તો આને એ ગણવામાં આવે છે. આવી રીતે ગુપ્ત યુગ, બરાબર. પછી મૌર્યકાળ, એ આપણે આગળના ધોરણોમાં છે એ જોશું.
એટલે એમાં છે એના સોના ચાંદીના સિક્કા પણ છે એ મળી આવ્યા છે. તેમાં એની સામાજિક, ધાર્મિક, રાજકીય આવી માહિતીઓ છે એ સિક્કામાં આપેલી હોય છે. બરાબર. હવે જોઈએ તો સિક્કાઓ, પંચમાર્કના સિક્કાઓ. જો અહીંયા તમે બાજુમાં પંચમાર્કના સિક્કાઓ છે જોઈ શકો. પાઠ્યપુસ્તકમાં તમે જો, અહીંયા પણ જો. બરાબર. એક પંચમાર્કના સિક્કા છે શું હોય તો કે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી અને દબાણ આપી બનાવાતા સિક્કા પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. એટલે એક ધાતુનો ટુકડો હોય અને એક એવા સાધનની અંદર રાખવામાં આવે કે જેમાં એને દબાણ આપવામાં આવે અને એની છાપ છે એ ઉપસી આવે. બરાબર. તો આ છે એને શું કહેવાય? પંચમાર્ક સિક્કાઓ. બરાબર. આવી ઘણી બધી માહિતી છે એ આપણે આગળના લેક્ચરમાં પણ મેળવવાની છે. આજે આપણે છે એ ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું છે. શું તો કે ઇતિહાસ જાણવાના સાધનો ક્યાં છે, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ક્યાં છે, ક્યાં મેં તમને એક આપી દીધું. પહેલું એટલે તાળપત્ર અને ભોજપત્ર, ત્યારબાદ અભિલેખ, ત્યારબાદ તામ્રપત્ર અને સિક્કા. તાળપત્ર અને ભોજપત્ર શું છે? વૃક્ષોના પર્ણો છે. અભિલેખ શું છે તો કે તે પત્ર ઉપર કે કોઈ ધાતુ ઉપર છે, પથ્થર ઉપર કે કોઈ ધાતુ ઉપર છે એ લખવામાં આવેલું છે, કોતરવામાં આવેલું છે. તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર કોતરવામાં આવેલું. અને સિક્કાઓ જે આપણે જાણીએ છીએ. બરાબર. તો આના વિશે આજે આપણે માહિતી મેળવી. આગળ પણ આપણે છે એ પાઠ આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં છે એ આગળનું છે એ આપણે જોશું. અને ફરી એક વખત કહી દઉં મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક ન કરી હોય, સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરો, શેર કરો અને તમારા મિત્ર અને પરિવારો સુધી છે આને શેર પણ કરો. ધન્યવાદ.